એક બાપા એક લગ્નમાં ગયા ને તો ટેબલ ઉપર બેઠા એટલે પેલા સૂપ પીરસાય ને. હવે તો આ બધું એકચ્યુઅલી એમ અલગ અલગ ખરેખર હવે તો લગ્ન કેવા થાય હે. ઓહો એ રાજા વરરાજાએ કપડાં પહેર્યા હોય સાહેબ, જાણે સુબો બેઠો હોય એમ પાગ ને. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે હે. અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આજ આપણા બેન્ડ વાજા વાળા પહેરે સાહેબ. આનાથી બીજું શું હોય સાહેબ? મિસ્ટર થોમસ ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા એટલે એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. હા ભલે બધા પરદેશના વખાણ કરે, તમારા બધાની કૃપાથી 22 દેશ જોયા મેં ભાઈ, પણ ભારત જેવો સમૃદ્ધ દેશ એકે નથી. ભલે અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું પણ કેવી ગરીબ પ્રજા સાહેબ, પૂરા લુગડા નહીં એકેય માથે. મારા દીકરા પાણ કરે કે અમે એકચ્યુઅલી વિશ્વ સત્તા, કાંઈ વિશ્વ સત્તા લુગડા ના પહેરજો તમારી માવું. ખોટી વાત છે. ગરીબ પ્રજા. અમે ગયા ને, અમે લંડન ગયા તે આપણે કાક બાપુના દીકરા રામભાઈ કાક બહુ મોટા, એના દીકરા બાપભાઈ. બાપભાઈ પહેલી વાર આવ્યા લંડન, તો બસ એ જોયા જ કર્યા. મને કે ભાઈ હાવ ગરીબ પ્રજા ભાઈ, અંગ ઢાંકવા મને કે લુગડું નથી. મેં કીધું રૂમમાં આવી આવો, રૂમમાં આવી આવો. એ વડીલાને મારે શોખ વટે બીજી ન કરાય. મેં એ જ કીધું બરાબર છે. મેં કીધું ભાઈ અમે ગરીબ પ્રજા છે અમારે. એમ કે પરદેશમાં આવ્યા તો કેવું હશે. મને કે આપણે ભલે ભાઈ ખાવા આમ જો, મને કે એવું તો એ કે ઘર નથી કે બેનું દીકરીઓ એટલા ટુકડા કપડાં પહેરવાની ફેર ન હોય. આપણી માવું ભલે ઘરમાં મને કે એક રોટલો ન હોય પણ બજારમાં નીકળે તો પગની પાની ન દેખાતી હોય. મને કે હા એટલા રૂપિયાવાળા તો સહી જ તે. હું તો સવાલ જ નથી, હકીકત સાહેબ. અને અમે પરદેશમાંથી આવીએ ત્યારે પત્રકારો પૂછે કે કોઈ પ્રશ્ન પૂછે કે તમને પરદેશમાં ભારતમાં શું ફેર લાગે, ત્યારે સાહેબ અમે સાચી ઠોકીને કહીએ કે આખા વિશ્વમાં આટો મારી લ્યો પણ મારા ભારતની માં જેવી માં તમને વિશ્વમાં જોવા ન મળે. ભલા મને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. પણ ખરેખર આ દેશમાં ભગવાન છે, 100% ભગવાન છે. તમે અમેરિકા જઈને આવો અને સીધા એરપોર્ટ થી રોડે ચડો અને જેવા આપણે આમાં કાવા આવે, તમને નથી લાગતું કે ભગવાન હોય તો જ ઘેરે આવીએ એમ? નકર આ હરીફાઈમાં ઘેરે આવીએ કોણ ક્યાલી ઘૂમતી નીકળે નક્કી જ નહીં. રોંગ સાઈડમાં આવતો હોય તોય આપણે કે એક કોઈ રાખ ને ભાળતો નથી, પણ તું રોંગમાં આવેલ છે. તો એ કે તમે રોંગ તો અમે રોંગ. ખરેખર એક જણાનો એક્સિડન્ટનો કેસ હાલતો હતો. સરસ, 100%. આવી બધી ફરમાઈશો આવે તો 2 દી રોકવાનું મન જ થાય ને યાર. હકીકત હો, ફરમાઈશ ઉપરની ઓડિયન્સ ની ખબર પડી જાય. હા, પણ એક પણ ફરમાઈશ મોડી નથી જે મને આનંદ જ આપ્યા કરે. અને કેવો આનંદ છે કહો વાત. પેલા ઓલો કહી દઉં, અકસ્માતનો કોર્ટમાં કેસ હાલતો હતો એટલે જજ સાહેબે પૂછ્યું કેમ કરતા ભટકાણા. ઓલો કે સાહેબ મારે વળવાનું હતું તો મેં ઇન્ડિકેટર આપ્યું તોય આ ભાઈ આવવા દીધું. તો ઓલો કે એને ઇન્ડિકેટર આપ્યું પણ મેં સાહેબ વાઇફરથી ના પાડી હતી કે હું ઊભું રહેવાનો નથી, એને જોવું જોવે. હવે આ કેમ રાખવા? નથી લાગતું ભગવાન આપણને બચાવે? જેટલા ખટરા આપણે મોટા ખટરા જેટલા આપણે હામાં મળે ને એના 2 વ્હીલમાં તો હવા હોય જ નહીં. એની આંખે પકડ કરે. અત્યારે સમય આવી ગયો છે આ સેલ્ફીનો. ગમે ત્યાં હોય ગયું મોઢું કરીને બેઠા હશો ને તોય માણસ ફોટો પાડીને 5 ને મોકલશે કે આ જવો કેમ બેઠા. એટલે પલે પલ મોજમાં બેસજો નગર ખુલ્લા પડી જાવ. હા, 24 કલાક મોજમાં. મેં એક જગ્યાએ કીધું ને 24 કલાક મોજમાં. મને કે હું એ ક્યારે? હા, મોજથી તમે હુતા હોવ ને સાહેબ, તમે નીંદર એવી લેતા હોવ અને 5 જણા ગમે એવું કામ હોય ને તમને જગાડવા આવ્યા હોય ને પણ એવા મસ્તીથી હુતા હોવ ને તો જગાડવાની ઈચ્છા ન થાય. ભલે હુતા પણ અમુક તો હુતા હોય ને તો આખો હોલ ગંજવતા હોય. આપણને એમ થાય કે આબુ માલિક ખટારો સડતો પાછો પીડ્યો હમણાં. હા, થાક હોય નાક બોલે, સવાલ નથી, પણ કે હાવ આમ
ખરેખર આપણે એમ થાય કે આ હું તો જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી. હા, મિત્રો હોય બધા હારે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમમાં આપણે હારે બેઠા હોતા હોય ને એને નાખવાનો, લગભગ નથી એવો ભાગમાં આવ્યો. બોલો, અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવી નાકમાં 2 ટીપાય પાડી દઉં. આપણા માથાનું તેલ હોય ને એમાં ખાસ કરીને જેના નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે હુતી વખતે સેજ હહેકું ગરમ કરીને, એટલે બહુ ગરમ નહીં હો, સોયત્રા કાઢ નાખે એવું નહીં, ખરેખર કહું સાહેબ, ગીર ગાયના ઘીના 2 નાખોરામાં 2 ટીપા પાડી દેવાના અને 2 ટીપા 2 કાનમાં પાડી દેવાના. જિંદગીમાં એનું માથું નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં. મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જતું હોય બીજા માળે, ઘણાને બીજા માળ ખાલી હોય ત્યાં શું ઓક્સિજન જાય, ઓક્સિજન ભોઠું પડીને હેઠું વયું આવે. પણ આ ગીર ગાયનું, હા કઈ હું કઈ બોલું નથી કરતો, પણ નાખોરા બોલતા નથી ખાસ. બટા તારા બાપાના બહુ બોલે છે. અમારા મુકાના બાપા એક દી ગાડીમાં પાછલી સીટે ઉડાવ્યા હતા, આપણે મને તો એમ છું કારું ટાયર નીકળી ગયું કા ઘરે ઘટી નહીં નીકળ. મૂકો બોલ્યો મારા બાપા હુતા છે. બસ મોજથી વાતી છે, મોજથી જીવ. પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે. જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મની એને જરૂર નથી. ફરજ એ જ ધર્મ. મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાય, મારે તમને આનંદ કરાવે, મારો એટલું. પછી હું એમ કહું કે આજે એકચ્યુઅલી મને મજા નથી, ઘડીક શાંતિ રાખજો, તો ઘેરે રહેવાય માયાભાઈ. અને તબલાની ફરજ છે, એ તબલા વગાડે. હું તો બધાને આને કહું, અમારા તબલસી નહીં કહું કે આ ઝાકીર હુસેન તબલું જ વગાડે છે ભાઈ, તો એનું નામ કેમ? એમાં કયું એવું તત્વ પડ્યું કે દુનિયા એની પાછળ ગાંડી થઈ? તબલા જ વગાડે છે. એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી, ફેક્ટરી એની તબલાની નોખી નથી. આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈ. પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવા છતાં એનું તબલું બનતું હોય ત્યારે અહીંયા ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવો. એનામાં રસ છે ને. અને જીવનમાં જ્યાં સુધી રસ નહીં હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે, અને જ્યાં સુધી રસ હશે તો દુનિયા તમારી પાછળ હશે. કેરીમાં રસ છે ત્યાં સુધી આપણે એને હાચવીએ છીએ, પણ જેવો રસ કાઢી લઈ પછી ગોઠલાને સાલુને કોઈ રાખતું નથી. એટલે માટે જીવન રસમય રાખો. આપણા વડાપ્રધાન છે ને બધા કેવું પરદેશમાં જાય તો ડ્રમે વગાડી લે, બધું આવડે. બોલો, હા, એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે. બધું પાકું કરીને પછી શરૂ કર્યું. હા, મારે નામ નથી દેવું, ઘણા વર્ષ થઈ ગયા. અમે એક વન મંત્રીના ઘરે બેઠેલા બેન, તે ઓલા બિચારા આરએફઓ સાહેબ એને બદલી કરવાની હતી. તે એણે કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી. ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસ વાળાને ત્યાં કેમ બદલી કરવી? ત્યાં પોલીસ વાળા નથી, હું આરએફઓ છું. ત્યાં લુગડા તો પોલીસ જેવા પહેર્યા. હવે આરએફઓ એને સમજાવતા હતા. પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય, અમારે લીલી અને લાલ પટ્ટી હોય. તો ઠીક, તમે લીલી પટ્ટી વાળા છો એમ ને? હું કામ આખા દેશને હેરાન કરો સાહેબ. અને અત્યારે તમે જુઓ ને સાહેબ, તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય. જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઊભા કર્યા છે તો એક વિષય ભંગ નહીં થાય. કોઈનું વક્તવ્ય આજ જીતુભાઈ બોલતા હતા, તમે જોયું છે, કોઈ વિષય ભંગ થાય જ નહીં. પહેલી જ માણસને વિષયની ખબર હોવી જોઈએ. હવે કોકના લગ્નમાં ગયા હોય ત્યાં દાડાની વાતો કરાય. કોકનો દીકરો પણ તો આપણે એમ કે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું હતું, એ જાનમાં આવત હોય. આપણે અહીંયા ગીત ગાને સાહેબ. અને કોકને બાળવા ગયા હોય શમશાને, ત્યાં લગ્ન ગીત ગવાય. વીરો મારો જગમગ મારે અડો હાકો. છોકરો ફેરા ફરતો હોય, નગર ભગવાનનું નામ તો સારું છે, પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ.
કન્યા મારી લેવાતી હતી, તું તો નીકળે ક્યાંનો છો? નહીં, વિષય ભંગ ન થવું, ફરજ ન ચૂકવી. સુદામાને કહેવામાં આવ્યું, એના પત્ની એમ કહે છે કે તમારે કૃષ્ણ પાસે જવું જોવે. અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતા હું મોટો છું અને હું બ્રાહ્મણ છું, મારે ત્યાં જવું હોય તો એને કંઈક મારે દેવું જોવે. હું દેવી જાતો નથી ગોરાણી, હું કૃષ્ણ પાસે જાતો નથી. એનું કારણ એ છે કે આજ મારા ઘરમાં એવી વસ્તુ નથી કે એને હું શું આપી શકું. આપ જાણીએ છીએ કે તાંદુલની પોટલી, સાહેબ પાડોશે એવા તો રાખજો કારક તાંદુલ આપે. સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડોમાં રહેવા કરતા જંગલમાં વયું જવું છે. અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા ત્યાં ઓલા બમ્પ જોયા તો બમ્પ તો બિચારા કોઈ ભાડ્યા જ ન હોય. ચોમાસું હતું પાછું તો બમ્પ ભાડ્યા ને ત્યાં બે ભાભલા વાતો શું કરે, આ હારું આ હેરીનું પાણી આ બાજુ, આ હેરીનું પાણી આ બાજુ, એને તો પાળા જ દેખાણા. બોલો, અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે, ત્યારે તો હીરાનું જે આજથી માની લો 40-50 વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું, બરોબર, પછી આપણા ભાભલાઓ બધા ઘીની બણીઓ દેવા છોકરાઓને જાતા. ત્યાંલી બસમાં બે ભરૂચ બે બસું ભેગ્યું થાય હોટલે, આયલી જવા વાળી અને ન્યાલી આવવા વાળી બે એક જ કંપનીની બસ હોય, એક જ હરખી હોય. તો એક બાબા ભૂલી ગયા, તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા, એને એમ કે આપણી દિશે અહીંયા પાછી આવતી હતી ને એ બસમાં પાછા ચડી ગયા. વહેલા મહેસાણા ઉતર્યા સવારમાં 4 વાગે. તો ઉભા બહુ કે મહેસાણામાં મુંબઈમાં તો ફેર નહીં હોય, પાછા આવ્યા, હું ફેર નહીં. ભગવાન અને હકીકત કઈ ફેરે નથી ને. મુંબઈ કરતા આપણી પાસે ક્યારે મોટી પગથાણી છે. હું ઘટે અહીંયા કયો? હે મને તો હમણાં એ જ મારા મને મગજમાં એ જ ગળી ગયું. હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ મંદિરમાં ને એમાં, એને દુખણા લઉં કે તમે છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જન્મ્યા. હે કેવા સરસ આમ ભણવા જતા હોય, દફતર રહી ગયા હોય ને એની મમ્મી બાજુમાં ઓલી આંગળીનું ભાઈ એ વળી ઓલા સ્કૂલ બસની કે ટેક્સીની વાટે ઊભા હોય. અવડાવડા તો આપણે હતા, ભાડા થવા ટી શર્ટ મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી. ફરજ એ ધર્મ. એટલે વાત મારા પ્રસંગની ખાસ ફરમાય છે, એટલે સુદામા મને બહુ ગમે છે. મેં કીધું ને બેઠા છે ઊંઝામાં, પણ ઘડીક દ્વારકાની જાત્રા આપણે કરવી છે સાહેબ. અને સુદામાને તાંદુલની પોટલી આપી દેવાનો વાત આલે છે કે જેને બીજાને દેવાનો વિચાર હશે એને ભગવાન 100% આપશે. જો સુદામાની અંદર પહેલો વિચાર શું છે કે મારે એને કંઈક દેવું જોવે. મારે આપણે જો આપણા વડીલો તે પહેલા વહેલું આપણી મોલાદમાં હારા ડુંડા થતા તો ઠાકર મંદિરે મૂકવા જતા. ગાય વિયાણી હોય તો પહેલું દૂધ આપણે રામજી મંદિરે મૂકવા જતા, બીજાને આપતા હતા. હજી આપીએ છીએ. કેવા આપણા દાતાઓ છે સાહેબ. આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે દાતારી કરી છે સાહેબ, આપણા મંદિરો જુઓ. અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે, પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે, કેવી સ્કૂલો બનાવી છે. આ નરું સત્ય છે. એટલે સુદામાની અંદર આ તત્વ હતું કે મારે એને કંઈક આપવું જોઈએ. અને સુદામાએ જે દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી. સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે પ્રભુ નગરીના પંથે રે, હરિનગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. આવી વાતો કરવાની
સાંભળવાની મજા કેમ આવે? તમે એવી રીતે સાંભળો છો ને મારા બાપ. પણ સુદામા જાતા હતા, ધ્યાન એનું દ્વારકા, પગ એના પંથે, અને રુદિયામાં જીભ ઉપર હરે રામા રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे. વચ્ચે કહી દઉં, ઘણા માણસો એમ કહે છે કે આ બધી વાર્તાઓ છે, આવું ના બની શકે. તો ભગવાન કૃષ્ણએ કોલ આપેલો છે કે જેને મારી ઉપર એમ લાગે કે ભરોસો નથી, એને મારું જગત મંદિર એટલે જગન્નાથની યાત્રા જે આપણે કરી છે, જગન્નાથ મંદિર ત્યાં જી આવે એ મંદિરથી તો એક મંદિર ઊંચું નથી, અને એની ઉપર ધજા લાગે એવડી ધજા એકેય નથી. જગન્નાથ મંદિર ઓરિસ્સા, એ જગન્નાથના મંદિરે જાજો અને તપાસ કરી લેજો. ભગવાન કૃષ્ણનું નામ લઈને દ્વારકાની એ ધજા 52 ગજની એનાથી હવાઈ હોય તો જગન્નાથ મંદિરની ધજા છે સાહેબ, પવનની સામે હાલે છે. ગમે ત્યારે જોઈ લેવાની છૂટી છે તમને. અને અત્યાર સુધી ઈ મંદિરની માથેલી પ્લેન પણ પસાર ન થઈ છે કે ઓટોમેટિક એની દિશા ફરી જાય છે સાહેબ, એવા અખતરા થયા છે. ભગવાન કહે છે કે ભાઈ મારી ધજા પવનની હામી ફડાકા મારે ત્યારે માનવાનું કળી કાળમાં હજી હું અહીંયા ભારતમાં બેઠો છું, ચિંતા ન કરતા. પણ ભરોસો હોય તો મારા બાપ હો. અને ઓલી ધજા તો ભરોસા વગરના ને જોવા લઈ જાય, તને ભરોસો ન જોઈ લેજો, આમ જો હામા વાય હાલે. અને એના માટલાના પ્રસાદના માટલા એમાં ચોખા જ રંધાતા હોય છે. ઠીકરાના માટલામાં હાલની તારીખમાં રંધાય છે. લાખો માણા પ્રસાદ લઈ હાથ ઠીકરા માટલા ઉપર માટલું, એની માથે માટલું, અને નીચે હેઠે ને ઓલામાં તાપ હોય સાહેબ, ચડી જાય પેલું ઉપરનું અને છેલ્લે નીચેનું ચડે આજની તારીખે સાહેબ. જાહેરમાં ખુલ્લામાં હોય છે જેને હરે રામા રામ રામ હરે હરે. પસાડ્યો પાણી દીએ એ વાલીનો દિલમાં ન ધરેરો. ભાઈ બંધની ભૂલનો
ચોખો કરે ધરાર એ પાછો જાને ત્યાં ગાયા કરે એ જોને એ પાણી એક ગમા નામ સીધામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે હરિનગરી ના પંથે રે પ્રભુ નગરી ના પંથે રે રમણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે રમણ મિત્ર હેડા કીજે જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દિયે દિલે ન ધરે રોષ મિત્ર કૃષ્ણનો હોવા છતાં દેવાની લાગણી હતી અને ભગવાનને ખાલી તાંદુલ આપ્યા અને અહીંયા હોનાનો મેલ કરી નાખ્યો ભગવાને મૂળ વાત માધ્યમ મારું વાતનું હાલે છે દેવાનું અને મિત્ર અને ભાઈબંધ તો એવા જ રાખજો સાહેબ અને જેની ભેગા બેસો ને ખુલ્લા દિલથી બેસજો ગાડીઓ કોકન્યો ને પાછા રાજ્ય નોખા પ્રસાર કરવા બારું નીકળવું જ નહીં કોણ બાપના હમ દે છે પેલા જેની ભેળું બેસવું એ બરાબર બેસવું બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એકની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બેની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે મને આ પ્રસંગને આ જાહેરાત હું નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે